बख्शे। अबे अंधा है क्या तू? हाँ गपनेस लश्को वाघमारे सर, यही यूनिस सिलाई, लश्कर जिहाद का सेकंड इन कमांडर। बग्गा, यू वेट हियर। यस सर। सरजमीन पाकिस्तान की कसम, वो खाना खराबी मचाएंगे ना कि पूरे हिंदुस्तान की धड़कनें रुक जाएंगे। वाघमारे सर, आइए। ओके सर। हाथ से निकल गया सर। कनेक्ट मी टू गुजरात हेडक्वार्टर्स इमीडिएटली। श्योर सर। रिजवान सर, एजेंट विक्रांत वाघमारे रिपोर्टिंग सर। सर, लश्कर जिहाद के गुजरात ऑपरेटिव्स का पता चल गया सर। आई एम कमिंग टू अहमदाबाद। The latest reports have confirmed that the terrorist group Lashkar-e-Jihad has its base near the Kutch border in Pakistan. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી અશરફ અલી સુલ્તાન સાહેબે કહ્યું છે કે તેઓ શાંતિ મંત્રણા માટે ભારત આવશે। सुल्तान साहब, मैं आपसे एक सीधा सवाल पूछना चाहूंगी। क्या इस माहौल में इंडिया और पाकिस्तान के बीच जंग होगी? जंग के बारे में सोचना बेवकूफ़ी है। हम हिंदुस्तान सिर्फ अमन की उम्मीद के साथ जा रहे हैं। जबकि शांति सम्मेलन में कुछ ही दिन बाकी है और ऐसे में आज फिर से सरहद पे हुई है गोलीबारी। और इसके बारे में पाकिस्तान के डिफेंस मिनिस्टर मिस्टर परवेज मुख्तार खान ने ये बयान दिया है। हम सिर्फ इतना कहना चाहते हैं कि ना तो पाकिस्तान घुटनों पे आना जानता है और ना ही किसी को लाना चाहता है, लेकिन फिर भी अगर किसी ने बेवजह कोई हरकत की तो पाकिस्तान उसका माकूल जवाब देना जानता है। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ઉત્તેજિત સમાચાર। આજના તબલા તોડ સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પીસ કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાશે। અને ઓલ્સો મેં પાક પીએમના સ્વાગત માટે છે ને એક ગીત, એક રેપ લખ્યું છે। મયુરભાઈ બીટ આલજો ને થોડી ઈર્ષાદ। ઓ પાક પીએમ મારા સાહેબા આવો, પીસના નામે તમે કબૂતરા ઉડાવો, ઝઘડા ના થાય લોકોને વિશ્વાસ અપાવો, અને જો તમને ફાવે ને તો થોડું ચેવડો લેતા આવજો ને, ભૂખ લાગી છે પ્લીઝ। હે બ્રોસ, હું છું કેડી અને તમે જોઈ રહ્યા છો કેડીની કેટલી। So today I am going to talk about hot girls. Hot girls એટલે hot figures વાળી નહીં, hot મગજ વાળી। કેડુ મને કે નહીં, આમાંથી કયો કલર મારા પર સૂટ થશે? ગ્રીન। એટલે તું એમ કહેવા માંગે છે કે હું ઓરેન્જમાં સારી નહીં લાગુ? એટલે ઓરેન્જ પણ સારો જ છે। તું કેટલો કન્ફ્યુઝ છે લાઈફમાં, ડબો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારું મોઢું નહીં જુઓ, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો કેડીની કેટલી। ખગેશ, આ શું વેશ કાઢ્યા છે તે? તારે સેક્સ ચેન્જ કરાવવો છે?
મને ડાઉટ હતો જ. આ આમની ઓળખાણ આપું. આ મારા નજીકના સગા છે, મારી મમ્મીના હસબન્ડ, એટલે મારા પપ્પા અરવિંદ દિવેટિયા. આ કોઈના પપ્પા સાહિત્યકાર હોય, કલાકાર હોય, પણ મારા પપ્પા સલાહકાર છે. હવે આજે જોઈએ કઈ પડીકી આપે છે. અરે ડોબા, તારી ઉંમરનો હું હતો ત્યારે મારા બાપાની દુકાને બેસી ગયો. એમાં જ દુકાન બેસી ગઈ. ચૂપ રે, એક ચમાટ મારી દઈશ. કાઢ આ ફૂમતા ને આ કપડાને બધું કાઢ. આપણે એરપોર્ટ જવાનું છે. કેમ? ચંડિકાને લેવા. ચંડિકા? અરે ચંદ્રિકા, આ તારી નાની ને મારી સાસુ પાછી અમેરિકાથી ઇન્ડિયા આવે છે. ચાલ તૈયાર થઈ જાઓ બધા. આ શું પહેર્યું છે પાજી?